આપણે હવે માતાજીની ચુંદડી અહીંયા બાંધી દઈએ અને અહીંયા કણે પ્રસાદી કરી લઈએ અને પછી જઈએ દર્શન કરવા. તો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. આપણે સવારમાં 6 વાગી ગયા છે અને જાગી ગયા છે. તો હજી અડધા જાગ્યા નથી ને આપણે વહેલા જાગી ગયા. અને હમણાં છે ને અમારે આપણે છે ને આખી રાત પહેલા પોરી ભરી હતી ફોનોની. અડધા ટાયરા હે, અડધો ખજાનો આ પડ્યો હમણાં. અને હજી અહીંયાથી કેટલા પગથિયા ચડવાના છે. કેટલા ખબર નહીં ભાઈ મને. પેલા આવ્યો તો પણ યાદ નહીં. આ ચા ગરમ લઈને આયા है भाई. बोलो चाय. नहीं अभी नहीं पीनी, अभी तो उठे, अभी थोड़ी देर पहले उठे हैं. और ये यहाँ सो रहे हैं. क्या हो गया रे? सवेरे सुबह क्या हो गया? सवेरे सुबह सुबह ही तो है, अभी उठ जाओ. अभी तो हमने पूरी रात पोरी भरी थी, तो अभी है ना अभी थोड़ा सोना है. अभी ये सालों की पोरी भरी थी हमने. उनका है ना वो कीमती सामान वो होते ना 6 करोड़ वाला. ચલો થેન્ક યુ. દિવસ ઉગી ગયો છે અને હવે બધા તૈયાર થઈ ગયા છે સારી રીતે કરવા આવી ગયા છીએ. અને ફાઇનલી પૌવા આવી ગયા છે. નાસ્તામાં પૌવા છે અને આ બાજુ પણ જમવાનું ચાલુ છે. તો આપણે હવે નાસ્તો કરીને ચડવાનું છે પગથિયા. તો આપણે ચાલુ કરીએ હવે નાસ્તો કરવાનું. તો પૌવા બીજા ખાઈને ચડીએ ઉપર. તો હે ગાઈસ, હવે અમે જઈ રહ્યા છીએ પગથિયા ચડવા માટે. તો જોઈ શકો તમે કે આ છે પહેલો ગેટ સુંધા માતાનો, જે મંદિરનો એન્ટ્રન્સ છે. અહીંયાથી આપણે વળવાનું છે અને હજી પગથિયા ચડવાના છે આગળ. તો બન્યા રહેજો વ્લોગમાં. ગમે તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને તમે જો આવેલા હોય તો કોમેન્ટમાં કહી દેજો. તો ચેકિંગ બીજું થઈ ગયું છે અને આ છે પગથિયા. અહીંયાથી સ્ટાર્ટ થાય છે અમારા પગથિયા. અને लाइक करो. અમારા પ્રકાશભાઈ આવતા હતા, લાઈક શેર કરવાનું. गाइस लाइक करो, शेयर करो, फॉलो करो भाई. અરે ભાઈ, જય સુંદર માતા. ચડવાનું ચાલુ કરી દીધું છે મિત્રો. તો હવે તમને આગળ બતાવીએ અમે કે અહીંયા જે આગળ પગથિયા છે ત્યાં આગળ કેવું કેવું આવેલું છે એ તમને હું જરૂરથી બતાવીશ. તો મિત્રો આ સરસ મજાનો નજારો છે, સુંદર એવો. અને રોપવેની પણ અહીંયા સુવિધા છે. અને આમની બેટરી ડાઉન થઈ ગઈ છે. વાયરો ભાઈ આવે છે ને કોઈ ઠંડો ઠંડો જોરદાર. અને થઈ ગયા છે 8. કેનો ભાઈ કંઈ કરેલા છે. આ બાજુમાં સરસ મજાના એવા બોર મળતા હતા. હજી તો સુંધા માતા પર્વત જ પહોંચ્યા છીએ. અને શિયાળાના દિવસો છે એટલે ભાઈ જબર થાક લાગી ગયો છે આટલી વારમાં. દિનેશભાઈ નહીં લાગતો? I'm slipping, dial spinning. I still wonder if I'm dreaming or maybe I'm the only one. તો મિત્રો આપણે આવી ગયા છે ફાઇનલી અડધામાં. અડધી સીડીઓ ચડી ગયા છે. અને અહીંયા સરસ મજાનું તમારા દિલને સુકૂન મળે ને એવી વસ્તુ એક બતાવું છું. તો જોઈ લો, આ સરસ મજાનું વચમાં ઝરણું આવેલું છે જ્યાં તમે ફોટો શૂટ કે વિડીયો શૂટ કરી શકો છો. અને ગજબ વ્યૂ આવે છે એકદમ. તો ફાઇનલી મિત્રો અડધે આવ્યા છીએ અને 8:30 થઈ ગયા છે. અને જોઈ શકો તમે કે થોડો એવો તડકો નીકળ્યો છે, જેથી કરીને વાયરો તો થોડો ઓછો થયો છે અને ઠંડીમાં પણ થોડો ફરક પડ્યો, જેથી કરીને થોડી ગરમી મળે છે. એટલે ચાલવામાં થોડું સરળ પડે છે, કારણ કે વાયરા સાથે ચાલવું બહુ જ મુશ્કેલ હતું. અને મિત્રો આ છે રોપવે સ્ટેશન. અહીંયાથી રોપવે નીચે જાય છે અને ઉપર આવે છે. અને અહીંયાથી ચાલુ થાય છે સરસ મજાની નાની એવી દુકાનો, જ્યાં તમે કોઈ પણ ખરીદી કરી શકો છો. અને રોપવેની ટિકિટ હોય છે અહીંયા આગળ 120 રૂપિયા. Am I the only one? તો ફાઇનલ
ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ હવે. હું ને ભાવેશભાઈ પાછળ રહ્યા હતા કારણ કે અમારે શૂટ કરવાનું હતું થોડું, અને અમારી અડધી ટીમ આગળ પહોંચી ગઈ છે એકદમ. અને અમારા જેડીભાઈને કોઈકનો વિડીયો કોલ આવેલો છે, અનિલભાઈ વાત કરી રહ્યા છે. તો આવી ગયા હવે ટીમ ભેગા થઈ ગયા કમ્પ્લીટ. અને આ બાજુ તો ભાઈ આપણે ફાઇનલી મંદિર જોડે પહોંચી ગયા છે, અને હવે આ મૂકી દઈએ. બધું સ્વેટર તો મૂકી દીધું, આ ભાવેશભાઈને આપ્યું હતું આપણે ઓઢવા, એટલે ભાવેશભાઈ જોડેથી લાવી આપણે જાતે હામટી અને મૂકી દઈએ થેલામાં, અને મળીએ તમને હવે સીધા મંદિરે. આવી ગયા છે મંદિર જોડે, તો હવે તમને બતાવી દઉં મંદિર હું. તો જોઈ શકો છો આ છે મંદિર, જ્યાં એક મોટું બધું ત્રિશુલ મારેલું છે. અને હજી તમને અંદર જઈને દર્શન હજી આગળ કરાવું. હજી અમારે લોકર લેવાના બાકી છે, જ્યાં અમારું લગેજ મૂકવાનું છે. બધું લગેજ મૂકીને તમને સીધા દર્શન કરાવું. નાવા ધોવાનું પણ બાકી છે હજી, અને હજી ધૂળિયો ભાખર બાકી છે ચડવાનો. આ બાજુ ધૂળિયો ભાખર છે, જ્યાં અમે તમને ચડીને બતાવશું કે કેટલો દૂર છે. અહીંયાથી તમને થોડો બતાવું છું કે કેટલો દૂર છે અને કેટલો ઊંચો છે. આ તમે જે જોઈ શકો છો આ ધૂળિયો ભાખર છે, એની સાઈડમાં જ છે બિલકુલ. આ જે વચ્ચે આવે છે ને કે તમને બતાવો, એ હજી તમને અમે ચડીને બતાવશું આગળ. તો બન્યા રહેજો વ્લોગમાં, અને હજી સુધી લાઇક ના કર્યો હોય વિડીયોને તો લાઇક કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે હવે ચડવાનું છે ધૂળિયો ભાખર. તમે જોઈ શકો કે કેટલો ઊંચો છે. હજી આ તમને વિડીયોમાં તો નાનો દેખાશે. આપણે હવે છે ને અહીંયાથી ધૂળિયો ભાખર ચડવાનું છે. અહીંયા પ્રવાસીઓ પણ આવેલા છે, અને આ બાજુ સરસ ઘોડાને એવું ફોટોગ્રાફીનું છે. ધૂળિયો ભાખર ચડવા આવી ગયા છીએ. ચડવું તો છે પણ જોર આવેલું છે, કારણ કે રેત એટલી ઠંડી છે ને કે ભાઈ પગ તો એકદમ ઠરી ગયા છે. આ બાજુ ઊંટિયા છે, પણ ઊંટિયાને છે ને ભાઈ તમને બહુ સ્કેમ કરી દે છે અહીંયા લોકો. ભાવેશભાઈ હેડો ને, કેવી રે ઠંડી છે? હા ઠંડી તો અમને લાગી રહી છે. તો હવે ચડવાનું ચાલુ કરવું છે. થોડા દોડીશું. જો અમારા અંકિત દોડેલો છે, ચડી ગયા છે અને થાક લાગી ગયો જબર જબરજસ્ત. ગાયજીસ તો એવો થાક લાગ્યો છે ને, હોફ ચડી ગયો. હવે ચડ્યા છે આટલું, અને આ બાજુ જુઓ, જય બજરંગબલી. અહીંયા સરસ કપ અડધે ચડી ગયા છે, અને હોફ ખતરનાક ચડી ગયો છે. જોઈ શકો તમે, આટલું ચડ્યા છીએ અમે, અને હોફ ચડી ગયો છે. આ શોર્ટકટ લીધો હતો, આ બાજુ શોર્ટકટ છે. શોર્ટકટમાં જય એવું નથી, એટલે હવે અહીંયાથી જવું પડશે પાછું. એટલે ભાઈ થાક લાગે જબર, એટલે ડ્રિંક માટે અને એનર્જી માટે સોડા બેસ્ટમાં બેસ્ટ છે. અહીંયા આવીને સોડા પહેલાં લઈ લીધા છે. તો ભાઈ આ બાજુ મસ્તીઓ કરતા હતા, અને આપણે છે ને આપણે મસ્તી નથી કરી. આ બાજુ મસ્તીઓ કરતા હતા. જેડી જુઓ ખાલી હું જોઈ, આપણે મસ્તી નથી કરી. જેડી ગળું કે મારતો હતો. અમે હવે નાવા જવા રહ્યા બધા. અમારા જ્ઞાના ભાઈ ને છે ને નાઈ રહ્યા આ બે જણા તો, અને મસ્તી કરી રેતમાં બહુ મસ્તી કરી છે. જ્ઞાનો ભાઈ ચંપલ કાઢેલા છે. હવે નાઈ લીધું છે, નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે. હવે જવાનું છે મંદિર તરફ. મંદિરમાં દર્શન કરવાના છે. તો ત્યાં તો કેમેરો અલાઉડ નહીં હોય, એટલે તમને દર્શન નહીં કરાવી શકું, પણ હું દર્શન કરી લઉં અને અમે પણ કરી લઈએ. અને જો બની શકશે તો તમને પણ દર્શન કરાવીશું. અમારી ટીમ બધી રેડી થઈ ગઈ છે નાઈ ધોઈને. ભાવેશભાઈ પણ એમની તૈયારીમાં. તો મળીએ હવે મંદિરે. જય માતાજી. આવી ગયા છે સુંધા માતાના મંદિરે. તો તમને મંદિર બતાવી દઉં. આ છે સુંધા માતાનું મંદિર, અને આ બાજુ સરસ ત્રિશુલ મારેલું છે. તો આપણે પેલી બાજુથી દર્શન કરવા જવાનું છે, અને અહીંયાથી ઉતરવાનું છે. તો બને રહેજો મારા વ્લોગમાં. અને હજી સુધી જો વ્લોગ તમને ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો. અને અહીંયા પ્રસાદી કરવાનું છે, તો આપણે પ્રસાદી કરી લઈએ. હવે અહીંયાથી આપણે જઈએ માતાજીના દર્શન કરવા.
અને માતાજીના દર્શન કરી આવી અને પછી પ્રસાદી કરીએ અને અહીંયા કંઈક છે તો આપણે જોઈ આવીએ શું ચાલી રહ્યું છે. તો આ બાજુ રમવાનું ચાલુ છે. આ મારવાડી ડાન્સ છે કંઈક. અને આ બાજુથી કંઈક મંદિર આવું દેખાય છે. સુંધા માતાના પરચા એવા છે, સુંધા માતાના કામ એવા છે, ચમત્કાર છે, એટલે લાખો શ્રદ્ધાળુઓ આવે છે અને અહીંયા ટ્રાફિક તો બહુ હોય છે. આ મહાદેવની શિવલિંગો છે. ઓમ નમઃ શિવાય. આપણે દર્શન કરી લીધા છે. અંદર તો કેમેરો અલાઉડ નહોતો એટલે આપણે અંદરથી કંઈ વિડીયો બીજો ઉતારી કર્યા નથી. એટલે હવે જોઈ લો, આ બહારથી ત્રિશુલ એટલું મોટું છે અને અમારા પ્રકાશભાઈ અને અનિલભાઈ અને હું દર્શન કરીને આવી ગયા છીએ. હવે આપણે દર્શન બીજા કરી, પ્રસાદી બીજી કરી અને હવે જવાનું છે અહીંયા જમવા માટે. તો અડધા મેમ્બર આવી ગયા છે મારા જોડે, અડધા મેમ્બર આગળ ઊભા છે. આટલા મેમ્બર આપણા જોડે છે, ભાવેશભાઈ આવેલા છે અને હવે જઈએ આપણે સીધા જમવા. તો હવે જમીને નીકળવાનું છે આગળ. ક્યાં નીકળવાનું એ તમને પછી કહું. ત્યાં સુધી વિડીયોને લાઈક કરી દઈયો. તમે આવો છો તો 10 રૂપિયામાં પેટ ભરીને તમને જમાડે છે અહીંયા. તો અહીંયા એ સારી એવી સુવિધા છે જે 10 રૂપિયામાં જમવાની સારી સુવિધા પૂરી પાડે છે અને પેટ ભરીને જમાડે છે. જમવામાં હોય છે એ તમને આગળ બતાવું જમવામાં શું શું આવે છે. શાક આવી ગયું છે, પૂરી અને દાળ ભાત ને હજી આવે છે. તો આપણે ફાઇનલી દર્શન બીજા કરી શાંતિથી અને આવી ગયા છે નીચે અને હવે અહીંયાથી જવાનું છે નેક્સ્ટ ટ્રીપ માટે. એ હજી ક્યાં જવાનું છે એ હું તમને આગળ કહીશ. અને જો હજી સુધી આ વિડીયો ના લાઈક કર્યો હોય તો લાઈક કરી દેજો ને. ચેનલને સબસ્ક્રાઈબ કરી, લાઈક કરી, વિડીયો એક જણને શેર કરી અને મને પ્રોત્સાહન આપશો જેથી મને આવા બ્લોગ બનાવવાની પ્રોત્સાહન મળે, જેથી હું રોજ બ્લોગ બનાવી શકું. અને મળીએ હવે નેક્સ્ટ ટ્રીપમાં. નેક્સ્ટ ટ્રીપ ક્યાંની છે એ તમને જલ્દી અપડેટ મળી જશે. એના માટે ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી નાખો. મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી.